હવે આ જે આખો કાર્યક્રમ થયો એની અંદર એક ઠરાવ કરવામાં આવ્યો કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલને ભારત રત્ન આપવામાં આવે। નમસ્કાર દર્શક મિત્રો, આજે અમદાવાદની અંદર ક્ષત્રિય સમાજના લોકોનું એક મહાસંમેલન મળી ગયું અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। એમાં ઘણી બધી બાબતોની વાત થઈ, સમાજમાં જે કુરિવાજો ચાલે છે એને દૂર કરવા માટેની વાત થઈ। આખું જ સંમેલન મળ્યું, એમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ એવું એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું અને એના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયસિંહ ગોહિલને પ્રમુખ બનાવવામાં આવ્યા। આની અંદર કેટલાક રાજા મહારાજાઓને પણ યાદ કરવામાં આવ્યા અને સાથે સાથે સ્ટેજ પરથી એવી પણ જાહેરાત કરવામાં આવી કે આ પોલિટિકલ મંચ નથી, માત્ર સમાજના લોકોને ભેગા કરવા માટેનું મંચ છે। તો બીજી તરફ જે પદ્મિની બા વાળા છે કે જે પરસોત્તમ રૂપાલા જે ઇસ્યુ ઊભો થયેલો ત્યારે ચર્ચામાં આવેલા, એમણે એક મોટો વિવાદ આ સંમેલનમાં ઊભો કર્યો છે। તો આ બધું જે ઘટનાક્રમ બન્યો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી વખતે જ્યારે પરસોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું અને એ પછી ક્ષત્રિય સમાજે જે હોબાળો મચાવેલો એને કારણે ક્ષત્રિય સમાજ તે વખતે ખાસો એક થઈ શક્યો હતો અને ઘણી જગ્યાએ ઠેર ઠેર સંમેલનો યોજવામાં આવ્યા હતા। હવે ચૂંટણી અને બધું પતી ગયું છે એટલે ક્ષત્રિય સમાજ ફરી એકવાર ભેગો થયો છે અને આજે અમદાવાદના ગોતામાં જે રાજપૂત ભવન છે ત્યાં આગળ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું। એમાં એક મંચ તૈયાર કરવામાં આવ્યું જેને સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ એવું નામ આપવામાં આવ્યું અને પ્રમુખ તરીકેની જવાબદારી ભાવનગરના મહારાજા વિજયસિંહ ગોહિલને આપવામાં આવી। હવે આ કાર્યક્રમ જ્યારે થયો ત્યારે પદ્મિની બા વાળા કે જે પરસોત્તમ રૂપાલા વિવાદ વખતે બહુ ચર્ચામાં આવેલા અને ખાસી એવી મોટી બબાલ થયેલી, એમને સ્ટેજ પર આમંત્રણ આપવામાં નહીં આવ્યું એટલે પદ્મિની બા વાળાએ ભારે હોબાળો મચાવેલો હતો। હવે વિજયસિંહ ગોહિલે જ્યારે પોતાનું પ્રવચન આપ્યું ત્યારે એમ કીધું કે આ મંચ જે છે એ પોલિટિકલ કે વાદ વિવાદ માટે નથી, પરંતુ આ મંચ એના માટે છે કે સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજના લોકો એક મંચ પર ભેગા થાય। આ મંચ એના માટે છે કે સમાજના દીકરા દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે, એમને શિક્ષણ મળે। આ મંચ એના માટે છે કે વેપાર અને બિઝનેસની અંદર ક્ષત્રિય સમાજના લોકો આગળ આવે। આ બધા માટે મંચ છે। આ ઉપરાંત સમાજમાં જે કુરિવાજો ચાલે છે, કેટલીક પ્રથાઓ ચાલે છે, એને દૂર કરવાથી લઈને ક્ષત્રિય સમાજના લોકો તમામ ક્ષેત્રે આગળ આવે એના માટે આ મંચ છે। એ બધી રણનીતિ નક્કી કરવા માટે આ મંચ છે। હવે આ જે આખો કાર્યક્રમ યોજાયો એમાં બધા જ પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, કોઈ પાર્ટી સ્પેશિયલાઇઝ નહોતું રાખવામાં આવ્યું। ભાજપ, કોંગ્રેસ બધાને જ આમંત્રણ આપવામાં આવેલું, પરંતુ ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે કે જે ક્ષત્રિય સમાજ સાથે સંકળાયેલા છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, પ્રદીપસિંહ વાઘેલા, બળવંતસિંહ રાજપૂત, આમાંથી કોઈ નેતા હાજર નહોતું રહ્યું। તો કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ જે ગુજરાત પ્રદેશ પ્રમુખ છે એમને પણ આમંત્રણ આપવામાં આવેલું, પરંતુ કોંગ્રેસમાંથી પણ જે મોટા નેતા કહેવાય એમાંથી કોઈ હાજર નહોતું। માત્ર રવિન્દ્ર જાડેજાના બેન છે નયનાબા જાડેજા, એ આ કાર્યક્રમની અંદર હાજર રહેલા। હવે આ જે આખો કાર્યક્રમ થયો એની અંદર એક ઠરાવ કરવામાં આવ્યો કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલને ભારત રત્ન આપવામાં આવે। તો તમને એ પણ જણાવીએ કે આ ક્ષત્રિય સમાજના લોકો કૃષ્ણકુમારસિંહ ગોહિલ માટે ભારત રત્નની જે માંગ કરી રહ્યા છે એ કૃષ્ણકુમારસિંહ ગોહિલ હતા કોણ? તો ભાવનગરના છેલ્લા રાજવી હતા અને એમનો જન્મ મે 1912માં થયો હતો અને માત્ર 7 વર્ષની ઉંમરે એમણે ભાવનગરની ગાદી સંભાળી લીધેલી। પણ એમને યાદ એટલા માટે કરવામાં આવે છે કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્ર ભારતના એકીકરણ માટેનું જે અભિયાન શરૂ કરેલું
ત્યારે સૌથી પહેલું રજવાડું જો કોઈએ સોંપ્યું હોય તો એ કૃષ્ણકુમારસિંહ ગોહિલ હતા. એમણે સૌથી પહેલું રજવાડું સરદાર પટેલને આપી દીધેલું હતું. એ પછી તેઓ મદ્રાસના ગવર્નર પણ બન્યા હતા. 2 એપ્રિલ 1965ની અંદર એમનું મૃત્યુ થયું હતું. બીજું, આ કાર્યક્રમની અંદર પાટણના મહારાણી નાયિકા દેવીને પણ યાદ કરવામાં આવ્યા કે એમનો જે ઇતિહાસ હતો એ ભૂલાઈ ગયો છે. તો આ પાટણના જે વીરાંગના હતા નાયિકા દેવી, એના વિશે પણ જાણવા જેવું છે કે નાયિકા દેવી છે એ ગોવાના મહામંડલેશ્વર પરમારના પુત્રી હતા અને એમના લગ્ન ગુજરાતના મહારાજા અજયપાલની સાથે થયા હતા. પરંતુ અજયપાલને એક અંગરક્ષકે હત્યા કરી નાખી હતી, એટલે રાજ્યની જે કમાન હતી એ નાયિકા દેવીએ સંભાળી હતી. અને તે વખતે એમને 3 વર્ષનો પુત્ર હતો મૂળરાજ. નાયિકા દેવીએ આખું શાસન એટલું જોરદાર સંભાળ્યું અને જ્યારે મોહમ્મદ ગોરીને આ વાતની ખબર પડી કે એક મહિલા આખું રાજ્ય સંભાળી રહી છે, તો મોહમ્મદ ગોરીએ રાજ્ય પર હુમલો કર્યો. પણ નાયિકા દેવી ગાંઠેવા નહોતા અને મોહમ્મદ ગોરીને ધૂળ ચટાડી દીધેલી. 70,000 સૈનિકો લઈને આ મોહમ્મદ ગોરી આવેલો, પરંતુ નાયિકા દેવીએ એવો જબરદસ્ત સામનો કર્યો કે મોહમ્મદ ગોરી ઈજાગ્રસ્ત થયો અને એણે ભાગવું પડ્યું. અને એવું કહેવાય છે કે એ પછી કોઈ પણ ઇસ્લામિક રાજાઓએ પાટણ ઉપર ચઢાઈ કરવાની હિંમત નથી કરી. તો આ જે રાજા મહારાજાઓથી ઇતિહાસ ભરેલો છે એ બધી ચર્ચા આજના ક્ષત્રિય સંમેલનની અંદર થઈ. અને મૂળ વાત એ છે કે સમાજ એક સારા પર્પઝ માટે ભેગો થયો કે સમાજના બાળકો શિક્ષિત થાય, સમાજના લોકો બિઝનેસમાં આગળ આવે, વાદ વિવાદ કે બીજી બધી વાતમાં પડવાને બદલે વિકાસ કરે, આગળ આવે, એ મુખ્ય હેતુ હતો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.